તો જય માતાજી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભાવેશ ડીએમ બ્લોગમાં મિત્રો. અને આજે છે આપણે ધનતેરસ અને લક્ષ્મી માતાજી પૂજા અર્ચના કરવાની હોય છે. આજે લક્ષ્મી માનો આજે પૂજા કરી ધનતેરસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. અને આપણે પણ લક્ષ્મી માતાજીની પૂજા કરવાના છીએ. અને એ પહેલાં આપણે જઈએ હનુમાન દાદાના દર્શન કરીએ, કારણ કે આજે છે શનિવાર. અને જઈએ હનુમાન દાદાના દર્શન કરવા અને ભોળાનાથના પણ આપણે દર્શન કરશું. તો વિડીયો બને રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે આપણે જઈએ દર્શન કરવા. મિત્રો મારી પાછળ તમે 2 માળ જેટલી ઊંચી પ્રતિમા છે હનુમાનજીની, આપ તમે જોઈ રહ્યા છો. સરસ મજાની મૂર્તિ છે. તો આપણે હવે દર્શન કરી લઈએ હનુમાનજી મહારાજના. આ રીતનું મંદિર છે મિત્રો. મસ્તરામ બાપુનો ફોટો પણ છે અને સરસ મજાની હનુમાનજીની મૂર્તિ છે, ગણપતિજીની મૂર્તિ છે, ભગવાન શ્રી કૃષ્ણની પણ મૂર્તિ અહીંયા છે. આ રીતનું મંદિર છે મિત્રો. મિત્રો આ છે ભોળાનાથનું મંદિર. તો હવે આપણે મહાદેવના દર્શન કરી લઈએ મિત્રો. આ રીતનું મંદિર છે મહાદેવનું. આપણે ઘરની બાજુમાં મંદિર આવેલું છે અને અહીંયા આપણે પિતૃદેવને પાણી ચડાવતા હોઈએ છીએ. આપણે પણ પાણી ચડાવશું. તો ચાલો દર્શન કરી લઈએ મહાદેવના આપણે. તો આ સરસ મજાનું મહાદેવનું મંદિર, તમે પણ દર્શન કરી લેજો મિત્રો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખી નાખજો. આ રીતનું મંદિર છે મિત્રો. મસ્ત છે, મસ્ત છે, મસ્ત છે. ડીશ આપણે લઈ લીધી છે અને ઉપર એક આપણે કપડું લાલ કલરનું મૂકી દીધું છે. અને આપણે સિક્કા છે એટલે શું છે કે સરે નહીં, જે સિક્કા છે એ આપણે અમે મૂકી દઈએ. આ છે લક્ષ્મી માતાજીનો સિક્કો અને એકમાં ગણપતિજી સાથે છે અને એકમાં લક્ષ્મીજી છે. આ રીતના 2 સિક્કા છે. આપણે એક મજાનું પાથરી દીધું છે લાલ કલરનું કપડું. અને તો મિત્રો આપણે હવે માતાજીની આરતી કરી નાખીએ. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તો આપણે આરતી કરી નાખીએ માતાજીની અને કોમેન્ટ. તો મળશું હવે આપણે નવા વિડીયોમાં. તો મિત્રો આપણે લક્ષ્મી માતાજીનું આરતી અને પૂજા કરી નાખી છે. પ્રસાદી અને આરતી પણ આપણે કરી નાખી છે. આ રીતની આપણે માતાજીની પૂજા અર્ચના કરવાની હોય છે. તો મિત્રો તમે લક્ષ્મી પૂજન કરો છો કે નહીં, કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો. અને ઘણા બધા વિડીયોઝ છે એ આવવાના છે.